નમસ્કાર. વિસનગર શહેરના આથમણાવાસ વિસ્તારમાં વસતા ઠાકોર સમાજના પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી નકાગાર જેવી પરિસ્થિતિમાં જીવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તંત્રની ઘોર બેદરકારીને કારણે તેઓ પીવાના પાણીમાં જીવાત, સાપના કણા અને અસહ્ય દુર્ગંધવાળું પાણી મળી રહ્યું છે. આ વિસ્તારમાં માત્ર પીવાના પાણીની જ સમસ્યા નહીં, પરંતુ ગટર ઉભરાવાની પણ સમસ્યા જોવા મળી રહી વિકરાળ બની છે. ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. વર્ષોથી આ સ્થિતિ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. દૂષિત પાણી અને ઉભરાતી ગટરોને કારણે આથમણાવાસમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના જીવ જોખમમાં મુકાયા છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. શું આ બાબતે નગરપાલિકા તંત્ર પાણી અને ગટર વ્યવસ્થામાં તાત્કાલિક પગલાં લેશે ખરા? અનેક સવાલો રજૂ થયા. આથમણાવાસમાંથી બોલું. સવારે જે પાણી આવે છે, આવતું પાણી એમાં બહુ ગંદાતું પાણી આવે. મિનિમમ અડધો કલાક આપણે પાણી જવા દઈએ ને ત્યારે તો પાણી શુદ્ધ થાય છે. અને અત્યારે આજની જે 9 વાગે જે પાણી આવે એમાં તો સાપના કણા પણ નીકળ્યા છે. એટલું ગંદાતું પાણી આવેલું છે. આ બાબતની તમે કોઈ રજૂઆત કરેલી? ના, રજૂઆત હજી કરી નથી, પણ હવે રજૂઆત કરવી પડે એવું લાગે છે. કારણ કે હવે બહુ પાણી ઓવર ગંદાતું થવા માંડ્યું છે પાણી, અને પીવા લાયક બિલકુલ છે નહીં. કેટલા સમયથી આ સમસ્યા તો છેલ્લા 2 વર્ષથી છે, પણ વચ્ચે રજૂઆત ઘણી કરેલી પણ એનું કોઈ પ્રોપર સોલ્યુશન આવ્યું નથી. આપનું? મારું નામ ઠાકોર મફાજી છે. શું ઘટના બની? અમારે એ સવારે પાણી આવે છે ને તે ગટરનું પાણી આવે છે, બિલકુલ કોઈ સાંભળતું નથી. કેટલા ટાઈમથી રજૂઆત કરી, ગટરો ઉભરાય છે તો ગટરો બી નહીં ચેક કરવા આવતા. કહીએ ને એટલે કહે છે કે થઈ જશે, નોંધાઈએ તો એ કોઈ નહીં આવતા. કેટલી વાર કમ્પ્લેન કરવાની હોય. અને રોજ સવારે વહેલા પાણી આવે છે ને એટલે 5 કલાક તો એમને મજા આવે. એકલું ગટરનું એકલું ગંધ મારે છે બિલકુલ. અને એ લોકો કોઈ સાંભળતા જ નહીં. કેટલીય રજૂઆત કરી છે એ લોકોને. અને આમનામ કેટલી બીમારી થાય છે, લોકોને કેટલાય બીમાર પડે છે, પણ કોઈ સાંભળતું નહીં. બીજા બધા કમ્પ્લેનો સોલ્વ કરે છે. અહીંયા તો અમારા આ 4થા વોર્ડમાં તો કમ્પ્લેન સોલ્વ નહીં કરતા. એટલે આ લોકો કોઈ સાંભળતા જ નહીં ને. જોવા ચેક કરવા આવો ને સવારે પાણી છોડે છે તો માય તો પાણી આવતું નહીં. થોડું આવે 5 કલાક આવે એમાં પાણી આવે. અત્યારે બધા કેટલી જીવાત આવે છે ને બધું આવે છે. તે તમે કોઈ ચેક કરવા આવો ને કહેશે કે રજૂઆત કરો, તો કેટલી વાર રજૂઆત કરવાની છે? એ લોકો જોવા જ નહીં આવતા. સવારે પાણી આવે એટલે આવો ને કે જોઈ લો કે કેવું આવે છે. તમે અહીંયા ઊભા ના રહી શકો. હું ધ્યાન રાખીશું અમે તાણ પબ્લિકને મારવા જ માંગીશું બધી. શું બનાવ બન્યો? આ હું બનાવ બન્યો તે નવરી ગંધ પાણી આવે છે, પછી ગટરો પબ્લિકને ઉભરાય છે તો કોઈ આમાં આવીને કોઈ ધ્યાન રાખતા નહીં. નવરી ગટરો ઉભરાય તો બોલાવી ત્યાં 500 રૂપિયા આલો, 1500 રૂપિયા આલો. પેલા મશીન વાળા આવું તો અમારા ફાળ 1500 રૂપિયા માગે. અમે કેવી રીતના આપીએ બોલો? સારા પૈસા માગે છે. પૈસા જેટ લઈને આવીએ એટલે કે પૈસા આપો તો અમે જેટ મશીન મારીએ, ન કે ના મારીએ અમે કે. અને બધાનો સંડાસ ઉભરોય, ગટરો ઉભરોય અને ગંદાતું પાણી આવે. અમારે કેવી રીતના છોકરો અમારો મરી જાય તો નગરપાલિકા વાળા તો એ લોકોને તો પૈસા આવવાના, પગાર લેવા વાળા સીટો ઉપર બેઠા હોય એટલે એમને તો પગાર જ લેવાના. અને અમારે બધાને મરી જવાનું. અમારી કુમ આગળ તમે તો લાવતા નહીં. ઠાકોર સમાજની કુમને તમે તો પાછળ રાખીએ. કોઈ દેખાય નગરપાલિકામાં કે ઠાકોર સમાજનો છોકરો આગળ આવ્યો અને વોટ લેવા હોય એટલે આવી જાય આમાં તો અમને તમે વોટ આપો. અમે કેવી રીતના વોટ આપીએ બોલો? અને પાણી રોજ ગંધ આવે કાયમ. વર્ષોથી પાણી ગંધાતું આવે પણ કોઈ નગરપાલિકા વાળા આથમણામાં કે બધા ચોય ધ્યાન રાખતા નહીં. નળ કાપી જવા